લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં શિક્ષણ અને આત્મનિર્ભરતાનો ઉજાસ પાથરનાર લુઈ બ્રેઇલના 26મી જન્મજયંતિ નિમિત્તે સાણંદ ખાતે રાજ્યકક્ષાનો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો. સાણંદ બાવડા તાલુકા શાખા તથા ગુજરાત રાજ્ય શાખા રોટરી ક્લબ તેમજ શ્રી શંકર તીર્થ આશ્રમના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના 16 જિલ્લાઓમાંથી આશરે 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કુલ 117 એન્ટ્રીઓ સાથે સ્પર્ધાઓને 4 વિભાગોમાં વિભાજિત કરી આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત બ્રેઇલ વાંચન સ્પર્ધા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓમાં યોજાઈ. ઉપરાંત સ્વરચિત કાવ્ય પઠન તથા વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનો ઉમદા પરિચય આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આયોજકોએ જણાવ્યું હતું કે બ્રેઇલ લિપિ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે વરદાન સમાન છે. આ લિપિમાં પ્રાવીણ્ય પ્રાપ્ત થવાથી બાળકો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં તેમજ વિવિધ જાહેર પરીક્ષાઓમાં રાઇટરની સહાય વિના સ્વયં પરીક્ષા આપી શકે છે, જેને કારણે તેમનો આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વધે છે. કાર્યક્રમની શરૂઆત પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા રજૂ કરાયેલા મધુર પ્રાર્થનાથી થઈ હતી. સ્પર્ધાઓના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામ સ્વીકારતી વેળાએ બાળકોના ચહેરા પર આનંદ, આત્મસંતોષ અને ગૌરવની લાગણી સ્પષ્ટ દેખાઈ આવી હતી. સફળ આયોજન બદલ તમામ સહયોગી સંસ્થાઓ અને આયોજકોની કામગીરીને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવેલી હતી. સમગ્ર કાર્યક્રમે સાબિત કર્યું કે યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો દિવ્યાંગ બાળકો પણ પોતાની પ્રતિભા દ્વારા સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની શકે છે. રિપોર્ટર ગુલાબોધ, સાણંદ. ઓકે. રાષ્ટ્રીય અંધજન મંડળ સાણંદ બાવળા તાલુકા શાખા, NAB ગુજરાત રાજ્ય શાખા, રોટરી ક્લબ અમદાવાદ વાસણા અને સાણંદ આયોજિત આ 26મી લુઈ બ્રેઇલ જન્મજયંતિ નિમિત્તે બ્રેઇલ વાંચન સ્પર્ધા અ, બ, ક, ડ વિભાગમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં રાખેલ છે. ગુજરાતમાંથી 100 સ્પર્ધક મિત્રોએ ભાગ લીધો છે. 117 એન્ટ્રી છે અને 16 જિલ્લાઓમાંથી આ બાળકો ઉપસ્થિત રહ્યા છે. બ્રેઇલ લિપિના કારણે રાઇટરની મદદની જરૂર નહીં પડે અને 10મા 12મા ધોરણ અને જાહેર પરીક્ષાઓમાં આ બ્રેઇલ લિપિની આવશ્યકતાના કારણે આ કાર્યક્રમ યોજી રહ્યા છે. આની સાથે જ સ્વરચિત કાવ્ય અને વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી છે. શંકર તીર્થ આશ્રમ પણ આ સહભાગી છે.